બનાસકાંઠાના દિયોદરમાં લાંબા વિરામ બાદ ભારે ઉકળાટ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને અહીંથી પસાર થતા રોડ પર 15થી વધુ ગામોને જોડતાનો માર્ગ હોવાથી ત્રાહિમામ લોકો પોકારી ઉઠ્યા છે। અનેક સોસાયટીના લોકો વરસાદી પાણીના ભરાવાથી પરેશાન પણ થઈ રહ્યા છે। અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી વરસાદી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી અને કોઈ નક્કર કામગીરી પણ કરવામાં આવી નથી અને જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। तो बनासकांठाना दियोदરમાં ફરી એકવાર વરસાદે એન્ટ્રી મારી છે। જે પ્રકારે વાત કરતો સતત વરસાદ પડતા જે પ્રકારે અહીંયા જોવાય તો દિલવાડા રોડ પર પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને રાહદારીઓની મુશ્કેલી મુકાઈ છે। જે પ્રકારે જોવાય તો દિલવાડા રોડ પર આવેલો છે। આ રોડ પર 12 થી 15 ગામોના જોડતો માર્ગ છે। અહીંથી પાણી ભરાતા અહીંના વાહન ચાલકો અને લોકોને મુશ્કેલી પડી, સાથે સાથે અહીંના જે હોસ્પિટલો છે, અહીંના જે બીજા દુકાનો છે, આ દુકાનદારોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરે છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો અહીંના જે સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકો જોઈએ તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે। શું કહેશો? જે પ્રકારે અહીંયા પાણી ભરાતા લોકો મુશ્કેલી મુકાય છે, આપ શું કહેવા માગો છો? સાહેબ, આ પ્રશ્ન 10 વર્ષથી અહીંયા છે। વારંવાર તંત્રને રજૂઆત કરી, કેડે સામું પાણી ભરાઈ જાય છે અને જ્યાં સુધી આનો કાયમી નિકાલ પાણીનો નહીં કરવામાં આવે ત્યાં સુધી આનો આ પ્રશ્ન રહેશે। અહીંયા રોડ બનાવવાથી કોઈ ફાયદો નથી, પણ જે પાણીનો નિકાલ કરવા માટેની ગટર વ્યવસ્થાની ખાસ જરૂર છે અને એના ઉપર તંત્રે ધ્યાન આપવું જ પડશે। નહીં તો રોડ તો બનાવશો, 20 વાર બનાવશો, 20 વાર તૂટી જશે, કારણ કે બધી બાજુ પાણી ફૂલ ભરાઈ જાય એટલે પાણી નિકાલની વ્યવસ્થા વગર આ પ્રશ્ન ક્યારે સોલ્વ થઈ શકે એમ નથી। જે પ્રકારે વાત કરો તો દિલવાડા રોડ પર જે પાણી ભરાય છે, ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી ક્યાંક ને ક્યાંક પાણી નિકાલની વ્યવસ્થા ન કરવાના કારણે લોકો પરેશાન રહે। એના જે સ્થાનિક લોકો છે, ક્યાંક પાણી ભરાતે લોકો પરેશાન છે। શું કહેશો? જે પ્રકારે અહીંયા છેલ્લા કેટલાય સમયથી પાણી ભરાય છે? 3 વર્ષથી પાણી ભરાય છે, ખેડૂતો હેરાન થઈ છે, અહીંયા હોસ્પિટલ 2-3 આવેલી છે, દર્દીઓ બહુ હેરાન થઈ છે, ગાડીઓ અંદર ફસાઈ જાય છે, પાણી બહુ જ ભરાય છે। અમે ઘણી ફરિયાદો આપી મામલતદારમાં, પછી પણ કોઈને નિકાલ થતો નથી। PWમાં અરજી આપી પણ એનો કોઈ નિકાલ થતો નથી। સાહેબ, તો આ મહેરબાની કરીને આ રસ્તાને કોઈ વિચારણા કરી રસ્તો રિપેર કરી આપો। લોકો કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક PWD દ્વારા જે પ્રકારે અહીંયા રસ્તો બનાવ્યો છે, આ રસ્તા જોવા તો અત્યારે આ ખાડો છે, ખાડાના અંદર પણ મસ્ત મોટા ખાડા પર વાહન ચાલકોના ક્યાંક ટાયર છે, ક્યાંક ને ક્યાંક 2 વ્હીલ છે, અહીંયા પડી જવાના સંભાવના રહે છે। જે પ્રકારે અહીંથી જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો પણ વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક ઉબડખાબડ રસ્તાઓના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલી મુકાય છે। એક ભાઈ સાથે વાત કરશું, જે પ્રકારે અહીંયા પાણી ભરાય છે, ક્યાંક ને મુશ્કેલી મુકાય, શું કહેશું સાહેબ? ઘણા સમયથી આ પાણી ભરાવાનો પ્રોબ્લેમ છે। આજુબાજુમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા જે હતી પહેલાં એ બંધ થઈ ગઈ છે, રોડ નીચો થઈ ગયો છે અને બંને તરફ હોસ્પિટલ છે, ત્યાં લોકોની અવરજવર વધારે રહે છે। બીમાર માણસો આવે તો આમાંથી કેવી રીતે પસાર થાય એ મોટો પ્રશ્ન છે। ક્યાંક ક્યાંક આ વિસ્તારના જે પાણી છે એ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કર્યા છે। કિશોર નાયક, મંતવ્ય ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા।